જય જય ગુરુ ગુરુદેવ. જય ગુરુદેવ. હવે આપને એમ થાય કે અમર થવું હોય તો અમર કઈ રીતના થવાય? અમર બનવા માટે શું કરવું પડે? અમર બનવું એટલે આમ તો આપણે અમર જ હઈ, પણ આપણા મનથી એમ થઈ ગયું હોય કે અમે મરી રહે જન્મી રહે. મરે તો આ દેહ રહ્યો, દેહ જન્મે, જે દેહ મરે રહ્યો. આત્મા તો અમર એ તો મુક્ત છે, એ આદિ અનંત સનાતન. પણ આપણા મનમાં એવું થઈ ગયું હોય કે હું જન્મું રહ્યો હું મરું રહ્યો, એનું જ બધું આ દુઃખ છે. એ હજી સમજમાં નથી આવતું ને અનેક જન્મોથી એટલું બધું ગાઢ થઈ ગયું હોય, એટલે એ હવે મટાડવું બહુ કાઠું હોય. આપણે આમ તો જોઈતું હોય એમ કે જ્ઞાનની જરૂર છે, પણ એનાથી ઘણી ડરની જરૂર છે. ને આપણે જે કર્મ કરી રહી હોશમાં રહીને કરવાના, આપણે થોડીક બેહોશીમાં નથી કરવાના. આપણે જપ તો જપી રહી, પણ એક જાતનું એમ કે એમ કર્મ બની જાય એમ કે જ્યાં જપીને એટલે જપ કઈ રીતે કરવાના કે કોઈ પણ કાર્ય હોય, આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય, એમ કે મન લગાવીને કરી કામ, એકદમ મનથી કરી કે ના આ કામ મને સફળતા મેળવીને જ રહેવું હોય, તો એ પરમાત્મા એ આપણા મનથી જ કામ કરી ને એમાં પરમાત્મા આપણા ભેગો થઈ જાય. પરમાત્મા એમાં જોઈન્ટ હોય રહ્યો. ને જરીકે આપણે કર્મ કરીએ એમાં મન વગર કરીએ એટલે એટલું બધું બરકત ના આવે, એમાં સફળતા ના મળે. મતલબ કે એટલે કર્મ કરી તો એ રીતે કરવાનું કે પરમાત્મા મનથી કરવાનું. એટલે આમ તો આપણે સીધી સાદી વાત કે આપણે જન્મ મરણ તો કોણ કરાવે? એમ ક્યારે કે તરંગને એમ થાય મને પાણી બનવું હોય, પણ કેમ બનાય એમ? પણ એટલે ક્યારેક તરંગ એટલે તરંગને સમજાતું નથી, હું પાણી જાઉં પણ વાયુના વિકારથી મારું નામ તરંગ પડ્યું, હું તરંગ આવું એવું થઈ ગયું મનમાં. જો વાયુનો વિકાર મટી જાય તો પાણી છે, એ સમુદ્ર છે. એ રીતે આપણા મનમાં એમ થઈ ગયું કે હું આત્મા નથી, હું દેહ. એટલે એ ભવથી એ આપણે ફેરા કરાવે ને આપણે આકારમાં ફસાઈ ગયા. આકારમાં હોય ત્યાં સુધી, આપણે દેહમાં હોય ત્યાં સુધી બધા સુખ દુઃખનો આપણે સામનો કરવો પડશે. દેહ તો દેહને બધું સુખ આવે ને દુઃખ આવે ને રાગ થાય ને દ્વેષ થાય ને ચડતી આવે ને પડતી આવે ને એ બધું આ દેહ ત્યાં સુધી બધા જ એને કર્મ બધા એ બધા દુઃખ એને ભોગવવા પડે. આમ જોઈ તો આપણે એમ થાય કે 84 લાખ યોનીમાં એક મનુષ્ય જન્મ જ એવું હોય કે એ સ્વતંત્ર ની આજ આપણે મળ્યું હોય, પણ આપણે એની બેહોશીમાં આપણું જીવન જાય રહ્યું, હોશમાં નથી જતું. જેટલી ખપે એટલી સિરિયસતા આપણે એના માટે નથી લેતા. લાખો રૂપિયા ખર્ચતા એક શ્વાસ જશે ને પાછો નહીં મળે. એટલે આપણે જીવન હોશમાં રહીને જીવવાનું હોય. નામ તો આપણે લઈ રહ્યા, પણ નામ કેમ કે મશીનની જેમ થઈ જાય કે જે આપણે મંત્ર આપણે ગોખાઈ જાય એટલે પછી આપણે એ મંત્ર ગોખાઈ જાય, મંત્ર જી બોલીને ત્યાં આપણે હાજર રહેવું પડે. આપણે કેમ કે નમસ્કારનો મંત્ર બધા દેવોને નમસ્કાર કરી તો એક એક દેવ આપણી નજર સમક્ષ આવવા ખપે, તો એનો નમસ્કાર બરોબર થાય. પણ ગોખાઈ જાય એટલે એક એક જાતનું કામ બની જાય. એટલે એ રીતનું મંત્ર આપણે જપી, પણ એમ કે જ્યાં મંત્ર ત્યાં આપણે હાજર ખપે એને હોશીમાં કહેવાય. ને આપણે જપાય રહ્યો પણ એમ કે આપણું મન ક્યાંક ફરેલું જપાઈ રહ્યું, એ બેહોશી કહેવાય. એમ બેહોશી આપણે અનેક જન્મથી આપણે આ જન્મ થાય રહ્યું, મરણ થાય રહ્યું, જન્મ થાય રહ્યું, મરણ થાય રહ્યું. નકર આત્મા કઈ જન્મતો નથી, મરતો નથી, પણ જે થાય રહ્યું એ દેહ ભાવ થયો હોય તો દેહને લીધે હું અહમ પણ થયું ને અહમને લીધે આ બધું હું કરું એમ થયું. એનાથી આપણે આવવું પડે રહ્યું, જવું પડે રહ્યું. હવે અમર થવું તો એના માટે તો હવે આપણે મીટાવવું પડે. એમ 84 લાખ યોનીમાં એક મનુષ્ય જે હું વિચારી શક્યો કે મારું કલ્યાણ શેમાં છીપાયું. ને મનુષ્ય અવતાર એટલા માટે જ મળ્યો હોય કે આપણે આપણું કલ્યાણ કરી લઈએ. ને કે બીજા જન્મ આપણે બીજા હું કહું ને તમે માનો કે કોઈ સંતો કે શાસ્ત્ર કે એટલે માની, એવું નથી. આપણી નજર આગળ જ જુઓ ને, આ કૂતર વાડામાં ફરે બિચારાને નથી ખાવાની એવી સગવડ, નથી રહેવાની સગવડ, પણ કેવા 4 ગલુડિયા ભગવાન એને દે રહે. કંઈક તો એના કર્મ એવા હશે તઈ ને બિચારા જઈ મરે રહ્યા તો હળીને મરે રહ્યા. કેટલા ભૂખ માટે તલસે રહ્યા. હવે આપણે જે 2 રોટી દઈએ એને શું પૂરી થાય? 4 તને ગલુડા ધાવતા હોય એમ. હવે એ અવતાર આપણે જોઈ તો આપણે એમને ડર લાગે એમ.
હવે આ પશુ એ આપણા આંગણામાં ગાય અને ભેંસ હવે બાંધી હોય, એનાથી 4 ફૂટ છેટી જે ગવાડો ચલતો હોય, પણ આપણે ક્યાંક આગળ પાસે ગામ ને બીજે ગયા હોય તો એને એકદમ તરસ લાગી હોય, પણ પાણીમાં કને છલેરું અડીને જે ઘાસે અડીને જ પડ્યું હોય, પણ એ જાતે નથી પી શકતા કે નથી કહી શકતા કે નથી લઈ શકતા, તો એ કેવું દર્દ, ટાઢ હોય તો એને ભોગવવી પડે રહી, તડકો હોય તો ભોગવવું પડે, કાંઈ દુઃખ હોય તો એને ભોગવવું પડે, કંઈ કહી નથી શકતા. એ બધી યોની કેવી છે, આ સુવરની યોની કેવી છે, કેટલા બચ્ચા હોય એના તો 5-6 બચ્ચા હોય ને ગટરમાં તેને રહેવાનું હોય, માટી એને ખાવાની. હવે આપણે જો બેહોશીમાં કર્મ કરશું, આપણે કોઈ કર્મ કરવાની આપણે ચિંતા નહીં રાખી ને એમ કરતાં આપણે એવો જો નીચીઓની જન્મ આવી ગયો તો આપણું શું થશે? એવું જો મનને ડરાવીને તો મન ડરે એમ, તો એને કંઈક હું જ પડે કે મને હું શું કરવા આવ્યો, મને શું કરવું એમ, ને એક કર્મ હું કેવા કરી રહ્યો હું એમ. જો કર્મ મારે ગલત થશે તો વળી પાછા આવાગમનના ચક્કરમાં પાછું મને આવવું પડશે ને. બધા આ જન્મ તો આપણે મસ્ત મળ્યું હોય, આવું સરસ કુળ મળ્યું હોય, આવો સરસ આપણે કે ધર્મ મળ્યો હોય, આવા સરસ ગુરુ મળ્યા હોય, એમાં જો આપણે કલ્યાણ નહીં થાય આપણું, તો બીજી યોનીમાં થનારું જ નથી. અમે ને બીજો અવતાર આવે ત્યારે કેવું કુળ મળે, શું મળે? મનુષ્ય તો ઘણા હે, પણ જોઈ રહ્યો તો કેવા મનુષ્ય હે, એના કેવા વિચારે, એના કેવા ખોરાકે, એવા ખોરાકથી એના વિચાર એવા કે કાચા જે આ બધા જીવની હત્યા કરે એને જ રાંધે ને એને ખાઈ જાય. એ કોઈ જાતની ચિંતા કરે કે મારું શું થશે? આ જીવતા જીવને શેકીને ખાય તો એ આપણામાં જીવે એવું ને એવું એનામાં જીવે. એ કર્મની સજા કાંઈ આપણે ભોગવવી નહીં પડે, પણ એવું મનુષ્ય કાંઈ વિચારતો જ નથી મનુષ્ય આવ્યા પછી એમ. એટલે એવો અવતાર આવે તો એ મનુષ્ય તો એ ને આપે મનુષ્ય મનુષ્યમાં કેટલો ફરક એમ. એટલે આપણે આ ઉત્તમ કુળ મળ્યું હોય તો આવો આપણે વિચાર કરી કે હું અમર કઈ રીતે થઈ શકું. મરવું નથી મારે, મરવું એટલે કાંઈ આત્મા તો મરતો નથી, એ તો જન્મતો નથી, મરતો નથી. મરણ તો આ દેહને, પણ દેહ ભાવ કેમ મટે? એમ કે દેહ ભાવ મટાડવાની વાત છે. જો દેહ મટે તો આપણે જીવ ભાવ મટે તો આપણે શિવ જ અહીં. એટલે આપણામાં અંદર શક્તિ પડેલી, આપણે પોતે આત્મા અહીં, આપણે પોતે જ પરમાત્મા અહીં. પણ એવી હવે સમજણ ના આવે ત્યાં સુધી આપણામાં કાયરતા આવી ગઈ, હવે નિર્બળતા આવી ગઈ કે એને મેળવવો તે સમજવું તે પણ સમજાતું નથી એમ. કે આ ખોળીમાં આવ્યા પછી સમજવું થોડું કાઠું પડેલું ને, એટલે તો ગુરુને શરણે જવું પડેલું ને. કોક આપણામાં એવી સમજ જગાવે કે તું કયા મનુષ્ય નથી, તું આ દેહ નથી, તું તો સ્વયં આત્મા હો, તું તો સ્વયં પરમાત્મા હો. શા માટે કાયર થાવ? પ્રાર્થના કર, ભજન કર, સત્કર્મ કર, સારા વિચાર કર, પરોપકાર કર, દયા કર. નીતિનું આપણે લેવું નથી મારે, બને નીતિથી જીવન જીવવું હોય એવા વિચાર કર. આપણે સુવિચાર કરવા ખપે. જો એવા વિચાર આપણામાં આવે તો આપણું ઓટોમેટિક ઉદ્ધારવા ગમન થાય. ને સારા વિચાર હશે, આપણે સારી આપણા મનમાં સતત પરમાત્માનું સ્મરણ હશે તો પરમાત્મા આપણે ખોટા કર્મ કદી નહીં કરવા દે ને. આપણે ખોટા કર્મ કરવાથી રોકશે ને. જો આપણું મંત્ર સારા સતત આપણું જો પરમાત્માનું નામ આપણા જીભમાં હશે તો હલકા વિચાર જ નહીં આવે ને. આપણી ઓરા જેવી બનશે કે બધા રાગ ને દ્વેષથી ને કામ ને ક્રોધથી ને લોભ ને મોહથી આપણે દૂર રાખશે. આ મોહ જે કે એવું કારણ કે એનાથી આપણે જન્મ મરણના ચક્કર કરાવેરું ને આવા ગમનમાં નાખેરું. હવે આવા ગમનના ફેરામાંથી જ છૂટવું હોય, બીજું તો ક્યાં છૂટવાનું હોય નહીં, ત્યાંથી જ આપણે બંધાણ હોય. કક્ત કારણ હશે કે ભરતરી બુદ્ધ જેવા રાજા હતા બધા, પણ એ બધું એટલું બધું રાજપાટ છોડીને જોડી પકડીને ભાગી ગયા. તો એનાથી કંઈક તો વસ્તુ ઉત્તમ હશે. એવો મહાન આપણે આ મનુષ્ય અવતાર મળ્યો હોય તો એના માટે આપણે કંઈક તો વિચારવું પડે, તો આપણું આમાં કલ્યાણ થશે. જો પરમાત્માનું આપણું સતત સ્મરણ હશે, એનામાં ભાવ હશે, તો એ આપણી સ્થિતિ બનાવશે કે એ સ્થિતિથી આપણે એટલું બધું આપણું કલ્યાણ થશે. જો આપણું સતત ભજન હશે, સારું સ્મરણ હશે, સારી આપણે વિચારતા હશું તો આપણું આમાં કલ્યાણ એમાં છુપાયેલું હોય. નકર તો જો હનુમાન દાદાએ જો એ વાનરમાં વાનર દેહમાં આવ્યા તો એ પણ પોતાની શક્તિ ભૂલી ગયા હતા. પણ એને કીધું કે આ દરિયો પાર તો હું કઈ રીતે કરી શકું એમ. જવું તો હે પણ દરિયો મારાથી ના લંગાય એમ. તો એને એમ કીધું ને કે તું જીવ નથી, તું તો શિવ હો, શિવ.
હવે તું તારી સુતી શક્તિને જાગૃત કરતું તો દરિયો કૂદી જઈશ એમ. જેવી અંદરથી એવી સાચી સમજણ દીધી, અંદરથી જેવો ભાવ જગાયો તો 7 સમુદ્રને લાંઘી ગયા. એટલે એની શક્તિ આપણામાં તો એ કે જીવ ભાવ મટાડીને શિવ ભાવ કર્યો તો એનામાં કેવી શક્તિ જાગૃત થઈ ને કેવું કામ કર્યું. એટલે એની શક્તિ આપણામાં પણ એ સુસુપ્ત અવસ્થામાં પડીએ ને સુસુપ્ત અવસ્થામાં પડીએ ને આપણે જગાડી નથી શકતા ને આપણે બહિર્મુખ આપણે આંટા મારીને એટલે આપણે પોતાનું આપણું કલ્યાણ નથી કરી શકતા ને આપણે એમ અમરતા આપણે તો કઈ રીતે થઈ શકીએ. એટલે સંતો ને શાસ્ત્ર એમ કે અમર કંઈ ફળનું કોઈ ઝાડ નથી કંઈ, એ જ્ઞાની જ અમર ને જે આપણે ગુરુના શરણે જઈ, સંતોના શરણે જઈ, શાસ્ત્રનું વાંચન કરી, સારા ભજન સાંભળી તો એમાં બધા નિશાની મૂકીને એમાં સમજાવ્યું કે તમે કઈ રીતે અમર થઈ. મધરાતે જાગો વીરાભાઈ અમર વેળા આવી, એ વેળા હે અમર વેળા. એટલે એવા સમય બધું માણસ સૂતું હોય, શાંત વાતાવરણ હોય ને ત્યાં આપણે પરમાત્માની યાદ કરતા અહીં સાચા ભાવથી એને પુકારતા અહીં તો આપણી પુકારી પરમાત્મા જરૂર સાંભળે. પરમાત્મા કંઈ દૂર નથી. આપણે કીધું ને કે સાક્ષાત્કાર કેને કહેવાય તો કે ગોપી રાસલીલા બતાવી. તો રાસલીલા બતાવવાનું શું કારણ કે બધા ભેગો પરમાત્મા પરમાત્મા એક નથી અનેક. આપણા બધા ભેગો પરમાત્મા આપણા ભેગો જ, આપણા ભેગો આપણું કલ્યાણ કરવા જાય હોય આપણા ઘટમાં જ. જો આપણે ભાવમાં એવો દમ હશે તો પરમાત્મા અંદરથી જ આગી જશે ને એ આપણું કલ્યાણ કરાવી દેશે. બધા જેટલા જીવે એટલે કે એનો કોઈ આકાર નથી ને બધા આકાર એના એને સાક્ષાત બધા સ્વરૂપમાં રહે એમ. એટલે બધા સ્વરૂપ એ ન તો આપણામાં પણ એનું સ્વરૂપ છે, આપે એના સ્વરૂપ અહીં. એટલે એમ કે જેટલી 16,000 હતી ગોપીઓ એ બધા ભેગો કોણ રમતો હતો. એટલે મતલબ કે બધામાં ભેગો કૃષ્ણ ભગવાન બધામાં રહેલો હોય એમ. આપણે જો એને યાદ કરશું તો આપણા ભેગો છે, પણ આપણી યાદ એવી હોવી ખપે કે આપણે પરમાત્માના ઘર સુધી પહોંચી જઈએ. નકર જો આવો મસ્ત અવતાર મળ્યો હોય, મસ્ત ધર્મ મળ્યો હોય, પણ એમાં જો આપણે ચૂકી જશું તો પાછું આપણે આવા ગમનના ચક્કરમાં પડવું પડશે. 84 લાખ યોનિમાં મનુષ્ય ઉત્તમ અવતાર મળ્યો હોય કે દેવોને પણ દુર્લભ છે. આ સ્ટેજ એવું હોય કે અહીંયાથી આપણે પડવું હોય તો પડાય ને ચડવું હોય તો ચડાય. આમાંથી દેવ બની જવાય ને દેવ શું આપણે પરમાત્મા ખુદ બની જઈ. પણ જો આપણા કર્મ એવા હોય, આપણા વિચાર એવા હોય, સતત આપણું એમાં સ્મરણ રહેતું હોય, રાત દિવસની યાદ કર્યા કરી, કર્મ ભલે ગમે તે કરી પણ યાદ મારા પરમાત્માની જ બની રહે કે અનેક જન્મથી હું આવરીને જવરી પણ હવે મને મરવું નથી, હવે મને નવી નથી કરવી, મને આ જન્મ જ અમર બની જવું. હે પરમાત્મા એના માટે જે કરવું પડે તું કરાવજે મારા વાલા. હું તો તને શું કરી શકું, પણ તને પ્રાર્થના કરી શકું આ ફેરો હવે મારો અફળ ન જાય. આવો સ્વતંત્ર મનુષ્ય અવતાર મળ્યો હોય, આપણે કાંઈક પીડા થાય તો આપણે તરત જ કહીને કે આ મને પેટમાં દુખેરું, મને માથું દુખેરું, આપણી દવા કરાવો, મને ભૂખ લાગી, મને તરસ લાગી. એ બધી સમજણ ખાલી મનુષ્યમાં છે, બીજી યોનિમાં તો ખાલી ભોગ જ ભોગવવાના છે. એટલે એવી સમજણ પરમાત્માએ આપને દીધી અને આવો અમૂલ્ય અવતાર મળ્યો હોય તો આ ફેરો આપણો અફળ ન જાય. એને કઈ રીતે સફળ બનાવવું એ આપણા હાથની વાત છે. એમાં કંઈ બીજું બળે નથી. ખાલી પરમાત્મા એમ કહે કે તમે ભલે તમારે જે કરતો હોય કરો, પણ ખાલી તન તમારું ગમે તે હોય પણ મન મારું હોય એમ. મન મારી પાસે હોય તો તમારું કામ થઈ જશે એમ. સંસારમાં સખણો રહે ને મન મારી પાસ, એને જાણું મારો દાસ. જો આપણું મન નિર્મળ બની જશે તો પરમાત્મા આપણે સ્વીકારી લેશે ને આપણે પોતે અમર બની જશું ને આપણે મુક્ત બની જશું. મુક્ત બનવા માટે અહીં પણ આ આકારમાં એટલો બધા ફસાઈ ગયા. અહીં આકારને લીધે જ આ બધી પીડા છે કે આપણે એમ થાય કે આ મારો દીકરો હોય ને આ મારી વહુ હોય, આ મારો પુત્ર હોય ને આ મારો પતિ છે, આ મારો પરિવાર છે, પણ એ બધા ઋણના બંધન પૂરા થતાં બધા જ છૂટી જવાવાળી વસ્તુ છે. એ આગલા જન્મમાં કરેલા આપણા જે દેવા હતા એ દેવા ચૂકતે કરવા આપણે આવીએ એટલું સમજી લેવાનું. પણ એમાં એટલો બધો મોહ થઈ ગયો હોય ને છૂટીએ એટલે એનું આપણે દુઃખ લાગેલું કે ના એ છૂટે નહીં. પણ આજ દિવસથી કોઈ અમર થયું નથી ને થવાનું નથી. દેહ કેનો અમર નથી થયો ને કોઈ બધા ભેગા આવ્યા નથી ને ભેગું જવાનું નથી. પણ એ દુઃખમાં ને એ સુખમાં એની ચિંતામાં જ આપણો આખો જન્મ વ્યર્થ જતો રહ્યો ને આપણે પોતાના માટે હું કંઈ વિચારી નથી શકતા ને આપણું આખું એમને મેળે જાય રહ્યું. એટલે એના માટે શું કરવું તો સંતોના શરણે જવું
સારું જ્ઞાન સાંભળવું, સારું વિચારવું ને આપણું કલ્યાણ શ્રીમદ જે સમાયેલું હે એમાં જ રાત દિવસ ખોવાયેલું રહેવાનું હે. તો એમાં આપણે આપણું કલ્યાણ કરી શકશું ને અમર થઈ શકશું. જય ગુરુદેવ. જય ગુરુદેવ.